નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભરતસિંહ પરમાર. ફિનોલ એજ્યુકેશન્સ ની YouTube ચેનલ ની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો ચેપ્ટર ભણતા હતા અને આ ચેપ્ટર ની અંદર 3 વિડિયો લેક્ચર્સ આપણે જોઈ ચૂકેલા છે. સોરી, 2 વિડિયો લેક્ચર્સ બનાવી ચૂકેલા છે. 2 વિડિયો લેક્ચર્સ તમે YouTube પર જોઈ શકશો અને હવે ત્રીજો વિડિયો લેક્ચર્સ આજે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આજના લેક્ચર્સ ની અંદર દીકરાઓ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો અને એમાંથી કોઈ પણ બે પ્રકાર વિશે આપણે ડિસ્કસ કરીશું. બે પ્રકાર એટલે પહેલા બે પ્રકાર છે તેના વિશે વાત કરીશું, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. બરાબર, જેવો જેવો સમય એ પ્રમાણે આપણે પ્રક્રિયાઓ વારાવારા પરથી સોલ્વ કરતા જઈશું. બરાબર, તો શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો દીકરાઓ. બરાબર, મેં તમને લાસ્ટ લેક્ચર ની અંદર જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે એમાંથી બે પ્રશ્નો આપ્યા હતા એ તમે સોલ્વ કરી લીધા હશે, પણ અત્યાર સુધી મારા પર કોઈનો મેસેજ આવ્યો નથી. બને એટલા જલ્દી એ પ્રશ્નને સોલ્વ કરી લેજો. જો ના આવડે તો પણ એક વખત કમેન્ટમાં જણાવી દેજો. શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. બરાબર, તો પહેલા હેડિંગ લગાવી દઈએ. ચેપ્ટર જે ચાલતું હતું તે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો બરાબર, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હવે આ ચેપ્ટર ની અંદર મહત્વના પોઈન્ટ તો આપણે જોઈ ચૂકેલા છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયા રૂટીન લાઈફમાં જે આપણી પાસે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પણ જોઈ લીધી. એના પછી સમીકરણને બેલેન્સ કરવું છે એ પણ જોઈ લીધું. કયા કયા ફેરફારને આધારે આપણે એવું કહીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું કહી શકાય છે એની પણ દીકરાઓ આપણે વાત કરી લીધી છે. બરાબર, આજે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જોવાના છે. બરાબર, તો હેડિંગ લગાવી દીજો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. બરાબર, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો બધા જ જોવાના છે આપણે દીકરાઓ. બરાબર, ખાસ. ચાલો, ઓકે. એમાં પહેલો પ્રકાર જે છે દીકરાઓ એ છે સંયોગીકરણ પ્રક્રિયા. કયો પ્રકાર? સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે જોઈશું. સંયોગીકરણ પ્રક્રિયા. બીજો પ્રકાર જે છે દીકરાઓ એ વિઘટન પ્રક્રિયા. ત્રીજો જે પ્રકાર છે દીકરાઓ એ છે વિસ્થાપન પ્રક્રિયા. ચોથો જે પ્રકાર છે દીકરાઓ એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એના પછી પાંચમો જે પ્રકાર છે બેટા કે ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા. બરાબર, ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. બરાબર, રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા. બરાબર, આપણે બંને નામ લખીશું, અથવા રેડોક્સ પ્રક્રિયા. બરાબર, આના સિવાય દીકરાઓ ઘણા બધા પેટા પ્રકાર છે એકની પણ વાત કરી દઉં. તમે જોશો દીકરાઓ તો આપણી પાસે સંયોગીકરણ પ્રક્રિયા છે. એમાંથી આપણને એક નવી પ્રક્રિયા કઈ તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે જાણવા મળશે દીકરાઓ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા, આમાંથી આપણને ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે જાણવા મળશે. ઉષ્માક્ષેપક, બરાબર, ક્ષેપક પ્રક્રિયા વિશે જાણવા મળશે. વિઘટન પ્રક્રિયા છે તેમાંથી દીકરાઓ આપણને ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે જાણવા મળશે. છેલ્લે પછી આપણે આ બંને પ્રક્રિયાનો તફાવત પણ જોવાનો છે દીકરાઓ. બરાબર, આ બંને પ્રક્રિયાનો તફાવત પણ જોઈશું. એના સિવાય આની અંદર ત્રણ ભાગ પાડી શકાય. કયા? તો ઉષ્મા જ્વાળા વિઘટન,
ઉષ્મા દ્વારા થતું વિઘટન અથવા ઉષ્મીય વિઘટન એવું કહેવાય દીકરાઓ એને. આપણે ડાયરેક્ટ લખીએ ઉષ્મીય વિઘટન. બીજું છે પ્રકાશીય વિઘટન. અને ત્રીજું છે વિદ્યુતીય વિઘટન. બરાબર. ત્રીજું જે છે એ વિદ્યુતીય વિઘટન. બરાબર. વિદ્યુતીય વિઘટન અથવા વિદ્યુત વિભાજનીય વિઘટન એવું પણ કહેવાય દીકરાઓ. બરાબર. ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયા જે છે એની અંદરથી પણ આપણે જોવાનું છે. અને એક બીજી વસ્તુ દીકરાઓ કે આપણી પાસે જે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એમાંથી આપણને અવક્ષેપન પણ જોવા મળશે. અવક્ષેપન પ્રક્રિયા પણ જોવા મળશે. શું? અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયા અથવા અવક્ષેપન એવું પણ કહેવાય. બરાબર. અવક્ષેપ જેમાં મળે તે એ પણ પ્રક્રિયા વિશે જાણીશું. અને સાથે સાથે લાસ્ટ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે એને બંનેને છૂટું પાડી દો દીકરાઓ તો શું મળશે? ઓક્સિડેશન અને રિડક્શન એ પણ આપણે જોવાના છે દીકરાઓ. આમાંથી આપણને જે શીખવા મળશે તે એક તો ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજું જે છે દીકરાઓ એ રિડક્શન પ્રક્રિયા છે. દીકરાઓ આટલી બધી વાતો આટલી બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણે જોવાની છે. મેઇન આ 5 જ પ્રકાર છે પણ એની અંદર આ બધી વસ્તુ આપણને અલગ અલગ રીતે શીખવા તો મળશે. બરાબર. ઘણી બધી રીતે આમાં ઉદાહરણ આપેલા છે એના આધારે આપણી વસ્તુ શીખવાના છે. કઈ કયા છે ધ્યાન આપી દો. ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકારો છે. સંયોગીકરણ પ્રક્રિયાથી શરૂઆત કરવાના છે આપણે દીકરાઓ. બરાબર. પછી વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા. બરાબર. સંયોગીકરણ પ્રક્રિયાની અંદર આપણને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એના વિશે જાણવા મળશે. વિઘટન પ્રક્રિયાની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા છે તે એના બીજા 3 પ્રકાર ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન, વિદ્યુતીય વિઘટન. આ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાંથી અવક્ષેપન જે છે એની માહિતી મળશે દીકરાઓ. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બરાબર કઈ રીતના કહેવાય એની પણ માહિતી મળશે. એ પણ એક અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા છે. અને સાથે સાથે આના આપણે બેઝિક લેવલ પર એડવાન્સ લેવલ પર શીખવાનો પ્રયત્ન કરીશું ધોરણ 11 ના લેવલ પર. બરાબર. જરૂરી લાગશે તો આ બંનેનો તફાવત પણ જોવાનો છે. અને ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક એક તો આ બંનેનો તફાવત પણ આપણે જોવાનો છે દીકરાઓ. તફાવત જોઈશું લાસ્ટમાં. અને આ બંનેનો તફાવત પણ આપણે જોઈશું. બરાબર. આ બંનેનો તફાવત પણ આપણે જોવાનો રહેશે. એટલે આટલી વાતોની આપણે ડિસ્કસ કરવાની છે. એકવાર જોઈ લો. નોટ બનાવી તો નોટ બનાવી લેજો. બરાબર. ચાલો દીકરાઓ રાસાયણિક પ્રક્રિયાનો જે પહેલો પ્રકાર છે તે સંયોગીકરણ પ્રક્રિયા એના વિશે ચર્ચા કરવાની શરૂઆત કરીએ. બહુ જ મહત્વનો પ્રકાર છે અને અહીંયાથી આપણે રાસાયણિક પ્રક્રિયા જે મહત્વના જે પ્રશ્નો પૂછાય છે એની પણ શરૂઆત થાય છે દીકરાઓ. તૈયારી રાખ. બરાબર છે. રફ કરી દો પહેલા. બારી બંધ કરી દે. થોડો અવાજ વધારે આવે છે એટલે. બરાબર. ઓકે. ચાલો શરૂઆત કરું છું. રફ કરું છું પહેલા. તમે નોટ કરી લીધું હશે. પહેલો પ્રકાર રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં પહેલો પ્રકાર બેટા સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયાને સમજવા માટે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ. પ્રવૃત્તિ બહુ ઈઝી છે દીકરાઓ. સમજ પડી જાય એવી જ છે. અને કદાચ જો ગામડાના વિદ્યાર્થીઓ હોય દીકરાઓ, જો તમે ગામડામાં રહેતા હોય અને જૂના જે ઘર હતા દીકરાઓ, બરાબર, જે લીપણવાળા ઘર હતા ત્યાં પણ આ પ્રવૃત્તિનો ઉપયોગ થતો હતો. કેવી રીતે થાય છે હું તમને જણાવું છું. બરાબર. ચાલો શરૂઆત કરીએ દીકરાઓ. સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. એના માટે આપણને એક એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટી જોઈ લઈએ આપણે. એક્ટિવિટી બહુ સરસ મજા આવે એવી એક્ટિવિટી છે. યાદ રાખજો. સંયોગીકરણ પ્રક્રિયા પછી આપણે ડેફિનેશન પણ લખવાની છે. ઓકે. ચાલો પ્રવૃત્તિ કરી દઈએ. પ્રવૃત્તિ જે છે તે લખીએ. પ્રવૃત્તિમાં દીકરા એવું છે કે મને અહીંયા એક બીકર આપેલું છે. કાચનું બીકર છે મારી પાસે. લેબોરેટરીમાં જાઉં એટલે મારી પાસે કાચનું બીકર છે. કાચના બીકરમાં આ થઈ ગયું મારું કાચનું બીકર.
બરાબર. આ થઈ ગયું મારું કાચનું બીકર. શું છે આ? કાચનું બીકર છે. હું હેડિંગ લગાવી દઉં છું. કાચનું બીકર. કાચનું બીકર. બીકર લેવાનું. લેબોરેટરીમાં જઈ પ્રયોગશાળામાં જઈ તમારે કાચનું બીકર લેવાનું. તેમાં અડધું બીકર જેટલું તેમાં પાણી ભરો. શું કરો દીકરાઓ? અડધું બીકર જેટલું પાણી ભરો. અડધું બીકર જેટલું મેં શું ભર્યું છે? પાણી ભરેલ છે. આ પાણી કેવું છે? ઠંડુ પાણી છે. બરાબર. કોસીડું કહેવાય, બહુ વધારે પણ ઠંડુ નહીં. બરાબર. આ પાણી કેવું છે? માપનું ઠંડુ છે. હવે આ પાણી ભરે છે. હવે આ પાણીમાં લખી દઈએ આપણે. આ શું છે? પાણી છે. નિસ્યંદિત પાણી એવું પણ કહીશું. પાણી સૂત્ર શું થશે દીકરાઓનું? H2O. બરાબર. પાણી છે આપણી પાસે દીકરાઓ. પાણીની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ ઉપરથી એડ કરવાનો છે. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કડી ચૂનો કહીએ છીએ દીકરાઓ. શું? કડી ચૂનો. બરાબર. કડી ચૂનો યાદ કરી. કડી ચૂનો આપણે ઉમેરીશું. હવે કડી ચૂનો તમને યાદ આવી ગયો હશે દીકરાઓ કે શાની વાત કરું છું. તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે બેટા ગામડાના જે છોકરાઓ હોય ને દીકરાઓ, તો એ ગામડાના છોકરાઓને ખબર હશે કે આપણા જૂના જે ઘર હતા એ લીપણવાળા ઘર હતા. કેવા ઘર હતા? લીપણવાળા ઘર હતા. તો આ જે લીપણવાળા ઘર હતા તેની અંદર પહેલા આપણે એશિયન પેઇન્ટ, એ ઘર જે માટીથી બનેલું હોય એટલે એમાં કઈ રેતી કે સિમેન્ટ ના હોય. બરાબર. હવે એની અંદર આપણે કલર કરવો હોય, બરાબર, તો એ સમય દરમિયાન એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ આવી પેઇન્ટનો કોઈ ઉપયોગ થતો નથી. પણ જે જૂના જે દિવાળીના સમયમાં કોઈ જગ્યાએ કોઈ લગ્ન પ્રસંગ હોય ને ત્યારે આપણે જે રંગ કરવાનો હોય તો એ સમયે આપણે આ જે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે, જે કડી ચૂનો છે, એ કડી ચૂનો બજારમાંથી લાવીએ છીએ. બજારમાંથી લાવી અને પાણીની અંદર નાખીએ. પાણીને નાખીને એની અંદર હલાવીએ. બરાબર. અને પછી એ જે લિક્વિડ બને છે, બરાબર, જે કલર બને છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ઘણા ઘરોની અંદર ત્યાં બ્લુ કલર, વાદળી કલર પણ ઉમેરવામાં આવે છે જેથી વાદળી કલર આવે. બરાબર. તો આ જે હતું એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે દીકરાઓ. એ આ પ્રોસેસ છે. યાદ રાખજો. એ આ પ્રોસેસ અહીંયા જે તમે રૂટીન લાઈફમાં કરો છો. બરાબર. પણ અહીંયા આપણે આ જે પ્રક્રિયા આપણે ભણવાની છે. શું કહ્યું? કે કેલ્શિયમ ઓક્સાઇડ હતો, કડી ચૂનો, અને આપણે કહી દઈએ કેલ્શિયમ ઓક્સાઇડ, નામ આપી દઈએ કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ રસાયણની ભાષામાં આપણે શું કેલ્શિયમ ઓક્સાઇડ કહીશું એને. એનું સૂત્ર પણ છે, સંજ્ઞા પણ આપણે દર્શાવી દઈશું. ઓક્સાઇડ CaO. બરાબર. ચાલો. તો અહીંયા શું થાય છે દીકરાઓ કે જ્યારે તેને અહીંયા ઉમેરીને હલાવવામાં આવે એટલે શું થાય કે એ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. પાણી સાથે પ્રક્રિયા કરે છે. અને પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે દીકરાઓ. શામાં રૂપાંતરણ પામે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા આપે છે. પુષ્કળ પ્રમાણમાં શું આપે છે? ઉષ્મા આપે છે. બરાબર. ખાસ વસ્તુ દીકરાઓ યાદ રાખજો. અહીંયા આપણે EQ લખીશું, એકવાઇઝ. બરાબર. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાનું ધ્યાનથી બેટા ઓબ્ઝર્વેશન કરો. ઓબ્ઝર્વેશન ધ્યાનથી કરીએ તો અહીંયા એક પ્રક્રિયક છે. બરાબર. આ આપણા શું થઈ ગયા? પ્રક્રિયકો થઈ ગયા. આપણને યાદ જ છે દીકરાઓ કે ડાબી બાજુમાં શું હોય? પ્રક્રિયક હોય. આ બંને શું છે આપણી પાસે? પ્રક્રિયકો છે. પ્રક્રિયકો છે. અને અહીંયા આપણી પાસે એક નિપજ છે. નિપજ છે. બરાબર. તો દીકરા અહીંયા તમે ધ્યાનથી જુઓ તો પ્રક્રિયકો કેટલા છે? બે છે. પ્રક્રિયકો કેટલા છે દીકરા? બે પ્રક્રિયકો છે. પણ નિપજ કેટલી છે? એક છે. એટલે આ જ તો બેટા સંયોગીકરણ પ્રક્રિયા છે. આપણે હવે એની ડેફિનેશન લખીશું. શું ડેફિનેશન આવશે? કે જ્યારે બે કે બે થી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કોઈ એક જ નિપજમાં રૂપાંતરણ પામે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. રફ કરું છું ફટાફટથી. બરાબર. ચાલો
રફ કરીને આગળ વધીએ. ડેફિનેશન લખવી છે, આકૃતિ તમે બુકમાંથી ડ્રો કરી શકો છો. બરાબર, એકવાર ડ્રો કરવી અને એકવાર પ્રેક્ટિસ કરી લેજો. જો પ્રવૃત્તિ પૂછાય તો પણ આવડવી જોઈએ. બરાબર, તો ડેફિનેશન લખીએ આપણે દીકરાઓ. શું તો કહો શું લખીશું આપણે? જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી કોઈ એક જ નિપજમાં રૂપાંતરણ પામે તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બરાબર દીકરાઓ, સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ડેફિનેશન એકવાર નોટ કરી લેજો દીકરાઓ. બરાબર, શું કહ્યું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે થી વધુ પ્રક્રિયકો, અહીંયા આપણે બે પ્રક્રિયકો લીધા છે પણ એનાથી વધારે પણ હોઈ શકે છે, એકબીજાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને અંતે કોઈ એક જ નિપજમાં રૂપાંતરણ પામે દીકરાઓ, તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા, કોમ્બિનેશન રિએક્શન કહે છે. ચાલો એકવાર નોટ કરી લેજો ફટાફટથી. ચલો બેટા, ડેફિનેશન તમે લખી લીધી હશે. હું હવે આને રફ કરી અને આ જે પ્રક્રિયા છે એને ઉપર ફરીવાર લખું છું, કારણ કે એના પરથી આપણે ઘણી બધી વાતો સમજવાની છે. બરાબર, ચાલો અને હું રફ કરું છું. ડેફિનેશન તમે લખી લેજો. બરાબર, વિડિયોને સ્ટોપ કરી લખી લેશો. ચલો આપણું જે સમીકરણ છે એને ફરીવાર લખીશું. બરાબર, એમાંથી આપણે ઘણી બધી વસ્તુ સમજવાની છે અને બીજા પણ જે સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણો છે એને પણ આપણે સમજીશું. હવે જો કઈ રીતના સમીકરણ હતું દીકરાઓ, તો સમીકરણ કંઈક આ રીતનું હતું. જો કેલ્શિયમ ઓક્સાઇડ હતો દીકરાઓ આપણી પાસે, શું હતો? કેલ્શિયમ ઓક્સાઇડ જે ઘન સ્વરૂપે હતો, પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી લિક્વિડ. બરાબર, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice બરાબર, જે એક્વાઇસ ફોર્મમાં જલીય અને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા આપે છે. બરાબર, પુષ્કળ પ્રમાણમાં શું આપે છે? ઉષ્મા આપે છે. આટલે શું થયું? અને આપણે નામ પણ લખી દઈએ દીકરાઓ. નામ કઈ રીતના હતા? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે મારી પાસે. આ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એને આપણે બીજી કઈ રીતના ઓળખીએ છીએ? કડી ચૂનો. બરાબર, આપણી પાસે આ છે પાણી. જે નિપજ મળે છે દીકરાઓ એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજી ભાષામાં કહીએ દીકરાઓ ફોડેલો ચૂનો કહેવાય છે. શું કહે છે? ફોડેલો ચૂનો. બરાબર, ફોડેલો ચૂનો પણ આપણે કહીએ છે. અને શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે સાથે ઉષ્મા મળે છે. બરાબર, એટલે દીકરાઓ જો કે આ પ્રક્રિયાની અંદર ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. એટલે પ્રક્રિયાની એક બીજી ડેફિનેશન એવી રીતે બને કે મેં તમને કહ્યું થોડી વાર પહેલા કે આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા શીખવાની છે. તો અહીંયા આવી ગઈ દીકરાઓ. કઈ રીતના? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ક્ષેપક એટલે ઉત્પન્ન થવું. બરાબર, ઉત્પન્ન થતી હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ડેફિનેશન અમને થોડી વાર પછી આપણે ફરીવાર લખીશું. બરાબર, ત્યાં સુધી આપણે આગળ પણ થોડું શીખવાનું છે એ પણ જોઈએ. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેટા આપણને જે નિપજ મળે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી એની જે પ્રક્રિયા છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા જ્યારે
આનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ પહેલા લખી દો. ઉપયોગ ક્યાં થાય છે તો કે દિવાલોને જોડવા માટે. શું? દિવાલોને જોડવા માટે ઉપયોગ. દિવાલોને આ MCQ માં પૂછાય. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દિવાલોને જોડવા માટે શાનો ઉપયોગ થાય છે? બરાબર. તો કોણ? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દિવાલોને જોડવા માટે. મેં તમને થોડી વાર પહેલા જ કહ્યું કે પહેલાના જમાનામાં કે હજુ પણ લીપણવાળા ઘર ગામડાઓની અંદર જોવા મળે છે અને એવા ઘરોની અંદર આ એશિયન પેન્ટ કે નેરોલેક પેન્ટનો ઉપયોગ નથી થતો કલર કામ દરમિયાન. પણ શું? તો કે ચૂનો હોય એ ચૂનાને લાવવામાં આવે, ચૂનાને પલાળવામાં આવે અને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે બને છે એના દ્વારા એને કલર કરવામાં આવે છે. અને સાથે સાથે દીકરાઓ એમાં અમુક ગળી કલર, બરાબર, જાંબલી કલરનો તો એ જે હશે એ વ્હાઈટ કલરનું બને છે. એમાં શું આવશે? જાંબલી કલર આવશે. તો એમનું ઘર જે હશે જાંબલી કલર. અંદર લીલો કલર નાખવામાં આવે તો લીલો કલર થશે. બરાબર. તો અલગ અલગ પ્રકારના કલર એ પ્રમાણે બનાવતા હોય છે. જનરલી બ્લુ કલર વધારે હોય છે. બરાબર. તો આ પણ યાદ રાખો, દિવાલોને જોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. બીજી ભાષામાં કહેવાય તો ફોડેલો ચૂનો પણ ઉપયોગમાં આવે છે. એ પણ યાદ રાખજો. રાસાયણિક સૂત્ર પણ દીકરાઓ યાદ રાખવું પડશે. હવે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે દીકરાઓ, એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે કરવામાં આવે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ સાથે કરવામાં આવે, બરાબર, એટલે આ દિવાલોને ધોળ્યા, આ દિવાલો પર લગાવી દીધું ત્યાર પછી શું થાય તો એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જ્યારે પણ તેની પ્રક્રિયા થાય છે એટલે 2-3 દિવસની અંદર આપણે ફરીવાર આખું રાસાયણિક સમીકરણ લખીએ, મજા નહીં આવે. સાથે સાથે અહીંયા ફરીવાર લખું છું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા જ્યારે ફરીથી CO2 સાથે કરવામાં આવે દીકરાઓ તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ મળે છે દીકરાઓ. બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી છૂટું પડે છે. દીકરાઓ જે તમે પાણી ઉમેર્યું તે પાણી અહીંયાથી છૂટું પડશે. ક્યારે? તો કે જ્યારે તમે CO2 ઉમેરશો ત્યારે. આ કેવા ફોર્મમાં આવ્યું દીકરાઓ? તો કે આપણી પાસે એકવાઇઝ ફોર્મમાં આવ્યું અને CO2 છે એ વાયુ સ્વરૂપે હશે. બરાબર. એટલે આપણે એને ગેસ લખીશું G. કેલ્શિયમ કાર્બોનેટ જે છે દીકરાઓ એ કેલ્શિયમ કાર્બોનેટ આપણને અવક્ષેપ સ્વરૂપે મળશે એટલે આપણે એને લખીશું સોલિડ ફોર્મમાં અને આ જે આપણને લિક્વિડ સ્વરૂપે પાછું મળશે. બરાબર. તો અહીંયા પણ જે પ્રક્રિયા છે એને પણ યાદ રાખજો. ખાસ કરીને અહીંયાથી એક મહત્વનો પ્રશ્ન પૂછાય છે. શું? એ પણ હું તમને કહું છું. બરાબર. ધ્યાન આપી દેજો કઈ રીતનો પ્રશ્ન પૂછાય છે. શું? આને શું કહીશું આપણે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અથવા તો બીજી ભાષામાં શું કહેવાય? ફોડેલો ચૂનો, ફોડેલો ચૂનો. બરાબર. આ શું છે આપણી પાસે? કાર્બન ડાયોક્સાઇડ, ડાયોક્સાઇડ અને આ શું મળે છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ. શું મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. કાર્બોનેટ મળે છે. બરાબર. અને આ આપણને પાણી છૂટું પડે છે. હવે મજાની વાત એ છે દીકરાઓ કે જે આરસ પહાણ જે છે, બરાબર, આરસ પહાણનું જે રાસાયણિક સૂત્ર જે છે એ શું છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ જ છે. એટલે તમને ભૂલે ચૂકે પરીક્ષાની અંદર પૂછાય કે આરસ પહાણની વાત કરવામાં આવે તો દીકરાઓ યાદ રાખવાનું કે બીજું કોઈ નહીં, કેલ્શિયમ કાર્બોનેટ જ છે. એટલે તમારે આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. આરસ પહાણ, બરાબર, જે આપણે આરસ પહાણના પથ્થર હોય છે ને દીકરાઓ એની વાત છે. બરાબર. આરસ પહાણના જે પથ્થરો હોય છે વ્હાઈટ કલરના એની વાત કરું છું. એ આરસ પહાણના પથ્થર છે એ કોણ છે? કેલ્શિયમ કાર્બોનેટ જ છે દીકરાઓ. ચલો આટલી વસ્તુ બે સમીકરણ એકવાર નોટ કરી લો. હવે આપણે ઉષ્માક્ષેપક અને એના પહેલા બીજા જે અમુક સમીકરણો જે છે, બીજા સમીકરણો, બરાબર, કે જે સંયોગીકરણ પ્રક્રિયા દર્શાવે છે એની વાત કરીએ અને પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયા પર જઈએ. ફટાફટ નોટ કરી લો જલ્દીથી. બરાબર. ચલો ફટાફટ જલ્દીથી બીજા ઉદાહરણની ચર્ચા કરીએ. બરાબર. ચાલો બીજા ઉદાહરણ પણ ઘણા બધા મહત્વના છે દીકરાઓ. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો દીકરાઓ તમારે ઓછામાં ઓછા 2 થી 3 ઉદાહરણ તો લખવા જ પડે. આ જે પ્રક્રિયા કરી એનું તમારે વર્ણન પણ કરવું પડે દીકરાઓ. બરાબર. તો તમારો પ્રશ્ન પૂરો થાય 3 માર્ક્સનો. જો બીજી એક મહત્વની રિએક્શન છે એ આપણે પહેલી જ લઈ લઈએ કે તમે સ્ટાર્ટિંગની અંદર એક રિએક્શન ભણ્યા હતા, બરાબર, લેબોરેટરીમાં જે આપણે રિએક્શન કરી હતી તે કઈ? મેગ્નેશિયમ
અને મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન, બરાબર. તે પ્રક્રિયાને ધ્યાનથી જોવો દીકરાઓ, તો કે મેગ્નેશિયમ જે હતું એ સોલિડ ફોર્મમાં હતું, ઓક્સિજન હતો એ વાયુ સ્વરૂપે હતો, અને નિપજમાં ફક્ત અને ફક્ત મેગ્નેશિયમ ઓક્સાઇડ મળતું હતું, બરાબર, જે સોલિડ ફોર્મમાં હતું. તો અહીંયા જો દીકરાઓ કે બે પ્રક્રિયકો છે અને એમાંથી એક જ નિપજ મળે છે, બરાબર. તો આ પણ દીકરાઓ એક સંયોગીકરણ પ્રક્રિયા જ થઈ ને, બરાબર. તો આને પણ આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં ગણી શકીએ છે. એટલે હું અહીંયા લખી નાખું, બરાબર. ધ્યાન આપજો. શું? મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ, આપણી પાસે ઓક્સિજન છે, અને આ જે છે આપણી મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર, મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર. તો આ રિએક્શન પણ એક રાસાયણિક પ્રક્રિયાનું સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ કહી શકાય છે દીકરાઓ, બરાબર. એટલે યાદ રાખજો. ચાલો એનાથી આગળ બીજું એક ઉદાહરણ લઈ લઈએ દીકરાઓ. તો કે કાર્બન જે છે એ કાર્બન છે કોલસા સ્વરૂપે હોય દીકરા, તો કોલસાનું હવાની હાજરીમાં દહન, બરાબર, એ પણ એક પ્રક્રિયા છે. એટલે આપણે એ પણ લખીએ કે કાર્બન જે છે કોલસો, એટલે કોલસામાં શું હશે? કાર્બન હશે, બરાબર. તો કાર્બનનું હવાની હાજરીમાં દહન શું મળે? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. એ પણ દીકરાઓ પ્રક્રિયા યાદ રાખજો, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ છે એ મળશે. એટલે આ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. અહીંયા હું લખી દઉં છું કાર્બન, પણ કયા સ્વરૂપે? તો કોલસા સ્વરૂપે, કોલસો સ્વરૂપે, બરાબર. કોલસો. આ થઈ ગયો આપણી પાસે ઓક્સિજન, અને અહીંયા મળશે આપણને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ. એના સિવાય ત્રીજી એક પ્રક્રિયા જોઈએ દીકરાઓ, અતિ જ મહત્વની પ્રક્રિયા, પાણીનું બનવું, બરાબર. જે પાણીનું બનવું છે એ પણ દીકરાઓ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. એનું પણ ઉદાહરણ લખું છું દીકરાઓ, એ પણ સમજો, એ પણ તમે લખી શકો છો. કઈ રીતના? તો કે આપણી પાસે H2 અને O2, H2 અને O2, H2 વત્તા O2 gives H2O, બરાબર. આ એક રાસાયણિક પ્રક્રિયા છે દીકરાઓ, એ પણ આપણી પાસે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. બે પ્રક્રિયકો છે અને એક નિપજ છે, બરાબર. પાણીનું નિર્માણ થવું એ પણ દીકરાઓ એક સંયોગીકરણ પ્રક્રિયા છે, બરાબર. અહીંયા આપણે દીકરાઓ યાદ રાખીશું કે આપણી પાસે જે હાઇડ્રોજન જે છે એ પણ ગેસ સ્વરૂપે હશે, ઓક્સિજન છે એ પણ ગેસ સ્વરૂપે હશે, પણ પાણી જે છે આપણને લિક્વિડ સ્વરૂપે મળે છે. સમીકરણને બેલેન્સ કરવું હોય દીકરાઓ તો શું કરવું પડે? તમે ધ્યાનથી જુઓ શું કરીશું. તો કે અહીંયા આપણે 2 મૂકવા પડશે, બરાબર. અને અહીંયા તમારે 2 મૂકશો તો 2 દુ 4 હાઇડ્રોજન થઈ જશે. એટલે આ એક રાસાયણિક પ્રક્રિયા છે દીકરાઓ. આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આપણે લખી દઈએ હાઇડ્રોજન છે, અહીંયા આપણી પાસે ઓક્સિજન છે, અને નિપજમાં શું મળે છે દીકરાઓ? તો કે આપણને મળે છે પાણી. તો આ બીજી 3 પ્રક્રિયાઓ થઈ ગઈ દીકરાઓ, જે સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તમે 3 ઉદાહરણ આરામથી અહીંયા લખી શકો છો, બરાબર. સંયોગીકરણ પ્રક્રિયાના 3 ઉદાહરણ થઈ ગયા. અને હવે મેં તમને વચ્ચે વાત કરી એ પ્રમાણે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જે ઉદાહરણ હતું એના પરથી આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે પણ માહિતી મેળવવાના છે દીકરાઓ. તો આ 3 ઉદાહરણ લખી લો એટલે તરત જ હું ઉષ્માક્ષેપક પ્રક્રિયા શરૂઆત કરું. જલ્દી ક્વિકલી ફાસ્ટ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા ફટાફટથી ફીડિંગ લગાવી પહેલા ડેફિનેશન લખી દઈએ, બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જલ્દીથી. સંયોગીકરણ પ્રક્રિયાને ઓળખ કરું છું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે જોઈશું. તો દીકરાઓ યાદ રાખો, દરેક સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એવું જરૂરી નથી. દરેક સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એવું જરૂરી નથી. કેટલાક વિદ્યાર્થીઓ એવું માનીને ચાલે છે કે ઉદાહરણ આપણે જોયું એટલે દરેક સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. એ વસ્તુ તદ્દન ખોટી છે દીકરાઓ, બરાબર. આ બંને વસ્તુ કોન્સેપ્ટ અલગ છે પણ અંદર સાથે આવે છે એટલે આપણે શીખીએ છીએ, બરાબર. એ પણ ધ્યાન રાખજો. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહું છું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા ધ્યાન આપજો. સાથે સાથે છે એટલે આપણે શીખીએ છીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એની અંદર
ડેફિનેશન લખ્યું હોય દીકરાઓ તો કઈ રીતની લખાય? તો કે એવી રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં, ચલો એવું લખીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન અથવા તો ઉત્પન્ન થતી હોય અથવા તો મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર, આ ડેફિનેશન થઈ ગઈ દીકરા, ઉષ્માક્ષેપક પ્રક્રિયાની ડેફિનેશન થઈ ગઈ. બહુ જ ઈઝી ડેફિનેશન છે. હવે સમજો, આપણે જે ઉદાહરણ પહેલા લખ્યું તે ઉદાહરણ ફરીવાર લખી દઈએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાળું, કારણ કે એમાં ઉષ્મા મળતી હતી. બરાબર, કડી ચૂના વાળું ઉદાહરણ તો જોઈ લેજો ખાસ કે કડી ચૂનો જે છે એ કડી ચૂનો પાણીમાં ઉમેરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. બરાબર, પણ સાથે સાથે ઉષ્મા મુક્ત થાય છે, એટલે આપણે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. બરાબર, ઉષ્મા મુક્ત થાય છે એટલે આપણે તેમાં શું કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. બરાબર, બીજી વસ્તુ દીકરાઓ, બીજી એક પ્રક્રિયા છે કે કુદરતી વાયુનું સળગવું. દીકરાઓ બરાબર, આ એક ઉદાહરણ આપી દઈએ નંબર 1. અને બીજું કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે શું દીકરાઓ? તો કે મિથેન ગેસ. મિથેન જે છે એ મિથેનનું સળગવું. બરાબર, કુદરતી વાયુનું સળગવું એટલે સળગશે એટલે કોની સાથે પ્રક્રિયા કરશે? વાતાવરણની અંદર રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે દીકરાઓ. બરાબર, વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. બરાબર, આ સમીકરણ ધ્યાનથી જોશો તો બેલેન્સ નથી. હવે તમારે બેલેન્સ જાતે કરવાનું છે દીકરાઓ. બરાબર, એટલે આ સમીકરણ બેલેન્સ તમારે જાતે કરવાનું રહેશે, એ પણ યાદ રાખજો. બરાબર, ખાસ વસ્તુ યાદ રાખજો, અહીંયા જે બધી જ પ્રક્રિયા જે નિપજો છે એ બધી જ વાયુ સ્વરૂપે મળે છે. બરાબર, એટલે આ સમીકરણ તમારે બેલેન્સ જાતે કરવાનું છે અને બેલેન્સ કરીને વોટ્સએપ કરવાનું રહેશે. ઓકે, ચાલો, શું છે આ? મિથેન ગેસ છે, કુદરતી વાયુ કોણ છે? મિથેન ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ મળે છે, પાણી મળે છે અને સાથે સાથે ઉષ્મા પણ મળે છે. ઉષ્મા પણ મુક્ત થાય છે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એ પણ દીકરાઓ ધ્યાન રાખજો. બીજી વસ્તુ દીકરાઓ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ દીકરાઓ, બરાબર, એ ખોરાકમાંથી આપણને તમે ધ્યાનથી સમજો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ દીકરાઓ, એ ખોરાક, રોટલી, શાક જે પણ તમે ખાવ છો એમાંથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન બધું ભેગું થઈ અને છેલ્લે ગ્લુકોઝ બને છે. હવે આ જે ગ્લુકોઝ જે છે એ આપણી બોડીની અંદર રહેલા રુધિરની સાથે સાથે પરિભ્રમણ કરી અને આપણી બોડીમાં રહેલા નાનામાં નાના કોષ સાથે સંયોજાય છે એટલે કોષમાં રહે છે, કોષમાં જઈને જગ્યા રોકે છે. હવે શું થાય છે તો કે આપણે જ્યારે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઇન્હેલ શું કરીએ છીએ? ડાયોક્સિન. તો એ ડાયોક્સિન જ્યારે રુધિર સાથે પરિભ્રમણ કરી, રુધિર સાથે મિક્સ થઈ આખી બોડીમાં ફરે છે ત્યારે એ ગ્લુકોઝ અને એ ઓક્સિજન એ બંને વચ્ચે પણ કંઈક પ્રક્રિયા થાય છે. બરાબર બેટા? અને આ પ્રક્રિયા થકી આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ, વત્તા બીજું પાણી જે આપણી બોડીમાં લિક્વિડ સ્વરૂપે હોય છે, અને સાથે સાથે ઉર્જા મળે છે, ઉષ્મા મળે છે, જેના દ્વારા હું અત્યારે લેક્ચર લઈ રહ્યો છું અને તમે શાંતિથી વિડિયો લેક્ચર્સ જોઈ રહ્યા છો.
તમે ક્લાસની અંદર બેસો છો, આ બધી જ વાતો જે છે એ જે એનર્જી મળે છે બરાબર એ આપણા ખોરાકમાંથી મળે છે. કેવી રીતે મળે છે? તો કે આ પ્રક્રિયાથી મળે છે. તો એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એનું પણ ઉદાહરણ લખું છું, બેલેન્સિંગ કરવાનું જાતે. ઓકે, ડન. બરાબર, તો હું એ પણ એક સમીકરણ લખું છું, અહીંયા નીચે જગ્યા છે એ લખી દઉં છું. બરાબર, ત્રીજી પ્રક્રિયાનું ઉદાહરણ આપવું હોય તો આપણે કહી શકીએ કે મારી પાસે શું બનશે? ગ્લુકોઝ C6H12O6 H12O6 C. ચલો અહીંયા ઉપર રફ કરીને લખી દઈએ, રફ કરી દઉં છું ઉપર. બરાબર, રફ કરીને લખીશ તો વધારે સારું રહેશે. તમે નોટ કરી લેજો પછી સ્ટોપ કરીને. બરાબર, C6H12O6 C6H12O6 વાતાવરણમાંથી આપણે O2 લઈએ છે, પ્રક્રિયા થઈ CO2 વત્તા પાણી અને બીજું ઉષ્મા ઉર્જા મળે છે, જે રોજબરોજની રોજિંદા જીવનની ક્રિયાઓ કરવામાં ઉપયોગ લાગે છે. શું? રોજિંદા જીવનની ક્રિયાઓ, શારીરિક ક્રિયાઓ, શારીરિક તેમજ માનસિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. તો આ પણ દીકરા શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ કહેવાશે. બરાબર, એ પણ દીકરાઓ યાદ રાખજો. બરાબર, ગ્લુકોઝ જે છે બરાબર એ આપણી બોડીમાં જાય છે, એટલે એ બોડીમાં જઈ અને એક્વાઇસ સ્વરૂપે હશે, બરાબર, જલીય સ્વરૂપે ગ્લુકોઝ, બરાબર, એક્વાઇસ સ્વરૂપે હશે. આ O2 જે તમે ઇન્હેલ કરો છો દીકરાઓ, એ O2 જે ઇન્હેલ કરો છો એ ગેસ સ્વરૂપે જાય છે, પણ અંદર જઈને એ લિક્વિડ રુધિર સાથે પરિભ્રમણ કરે છે, રુધિર સાથે મિક્સ થાય છે. એટલે આપણે એ જે પ્રક્રિયાનો સમય છે એ દરમિયાન તે દીકરાઓ એક્વાઇસ સ્વરૂપે હોય છે, એ પણ યાદ રાખજો. સાથે સાથે CO2 જે છે એ સમય દરમિયાન બને છે એ શું છે? એક્વાઇસ સ્વરૂપે છે, રુધિર સાથે મિક્સ થઈ અને પછી બહાર આવે ત્યારે એ ગેસ સ્વરૂપે આવે છે. બરાબર, અને પાણી જે છે દીકરાઓ એ લિક્વિડ સ્વરૂપે હોય છે. બરાબર, રાસાયણિક સમીકરણને બેલેન્સ કરવાનું તમારે જાતે છે, છતાં પણ હું કહી દઉં છું. બરાબર છે, તો આપણે બધી જગ્યાએ અહીંયા 6 6 મૂકવા પડશે. બરાબર, એટલે તમારું રાસાયણિક સમીકરણ ઓટોમેટિકલી બેલેન્સ થઈ જશે. અહીંયા ઓક્સિજન આવશે દીકરાઓ, ઓક્સિજન. બરાબર, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે તમે બહાર કાઢો છે, કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયું છે, ડાયોક્સાઇડ. બરાબર, અને આ પાણી. બરાબર, તો આ દીકરાઓ તમારે રાસાયણિક પ્રક્રિયા આખી યાદ રાખવાની છે. એટલે આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, અહીંયા તમે જો ઘણી બધી, અને બીજું એક છેલ્લું એક ઉદાહરણ છે દીકરાઓ કે વનસ્પતિ દ્રવ્યનું જે વિઘટન થાય, અને એ પણ વનસ્પતિ દ્રવ્યનું જે વિઘટન થાય છે એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખજો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય. બરાબર, હવે અત્યારે આપણે સંયોગીકરણ પ્રક્રિયા પૂરી રીતે પૂર્ણ કરી ચૂકેલા છે. રાસાયણિક પ્રક્રિયાનો પ્રકારો, એની અંદર સંયોગીકરણ પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરીએ છે. હવે દીકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર વિઘટન પ્રક્રિયા આપણે ચર્ચા કરીશું. બરાબર, ત્યાં સુધી મળીએ. જય માતાજી.